અને હવે વાત આજના દિવસના સૌથી મોટા સમાચારની। રાજ્યના પોલીસ બેડાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતના નવા ડીજીપી તરીકે કોણ? આ સવાલનો જવાબ હવે લગભગ મળી ચૂક્યો છે। નવા પોલીસ વડા તરીકે KLN રાવનું નામ લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। રાજ્યના વર્તમાન પોલીસ વડા વિકાસ સહાયનો કાર્યકાળ આવતીકાલે એટલે કે બુધવારે પૂર્ણ થઈ રહ્યો છે। તેમને મળેલું 6 મહિનાનું એક્સટેન્શન પૂરું થતા હવે નવા સારથીની શોધ પૂર્ણતાના આરે છે। ગાંધીનગરના વિશ્વસનીય સૂત્રો જણાવી રહ્યા છે કે યુપીએસસીને મોકલવામાં આવેલી 5 આઈપીએસ અધિકારીઓની પેનલમાં KLN રાવનું નામ મોખરે છે। 1988 બેચના સિનિયર મોસ્ટ અધિકારી હોવાના નાતે તેમની પસંદગીની પ્રબળ શક્યતાઓ છે। જો કે હજુ એક સસ્પેન્સ યથાવત છે। સરકાર રાવને સીધી રેગ્યુલર નિમણૂક આપશે કે પછી હાલ પૂરતો વધારાનો ચાર્જ સોંપવામાં આવશે, આ અંગેનો ફેસલો પણ આવતીકાલે સાંજ સુધીમાં લેવાઈ શકે છે। ત્યારે ગુજરાતના નવા પોલીસ વડા તરીકે KLN રાવ લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે, જેમની જાહેરાત આવતીકાલે થઈ શકે છે। આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા ભાવેશ। સીધા જઈશું ભાવેશ પાસે। ભાવેશ, થોડા દિવસો પહેલા પણ આપણે આ જ નામની ચર્ચા કરી હતી TV13 ઉપર, જ્યારે આપણે શક્યતાઓની વાત કરી રહ્યા હતા, પણ હવે લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે KLN રાવ રાજ્યના નવા પોલીસ વડા બની શકે છે। શું છે વધુ વિગતો ભાવેશ? જે વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસમાં છેલ્લા એકાદ સપ્તાહથી જે ચર્ચાનો વિષય બન્યો છે કે ગુજરાત રાજ્યના નવા બોસ એટલે કે ડીજીપી કોણ બનશે। આ ડીજીપીની રેસમાં અનેક વ્યક્તિઓ હોય તેવી વાતો થઈ, ચર્ચાઓ થઈ અને અંતે આ તમામ જે અટકળો છે તેને આવતીકાલે અંત આવી જશે, કારણ કે રાજ્યના નવા પોલીસ વડા કોણ તે આવતીકાલે સાંજ સુધીમાં નક્કી થઈ જશે, તેની સત્તાવાર જાહેરાત થઈ જશે। અને અત્યાર સુધીમાં જે નામો સામે આવ્યા છે તેમાં સૌથી સિનિયર આઈપીએસ અધિકારી છે ડોક્ટર KLN રાવ, તેમનું નામ મોખરે ચાલી રહ્યું છે અને તેમનું નામ લગભગ નક્કી જ છે। અને તેમના પછી બીજું જે નામ ચાલી રહ્યું હતું તે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકનું હતું, પરંતુ જે KLN રાવ છે તે સૌથી સિનિયર છે, 1992ની બેચના આઈપીએસ અધિકારી છે, એટલે સૌથી વધુ ચાન્સીસ તેમના છે કે તેઓ રાજ્યના પોલીસ વડા બને। પરંતુ આવતીકાલે સાંજે 7 વાગ્યા આસપાસ એ પહેલા આ તમામ જે અટકળો છે તેનો અંત આવી જશે। પરંતુ ડોક્ટર KLN રાવ છે તેમને ઓફિશિયલ ડીજીપી બનાવવામાં આવે છે કે ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવે છે તે આવતીકાલે નક્કી થશે। અત્યારે હાલની સ્થિતિએ વાત કરીએ તો જે પોલીસ માટે સૌથી મોટી ચર્ચાની વિષય હતો ચર્ચાનો, તેને અંત આવી જશે, કારણ કે ડોક્ટર KLN રાવ ગુજરાત રાજ્યના નવા પોલીસ વડા બને, ડીજીપી બને તેવી અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે। થોડાક દિવસો પહેલા આપણે ચર્ચા કરી હતી અને થોડાક સમય પહેલા એ પણ માહિતી સામે આવી હતી કે કોણ કોણ અધિકારીઓ છે જેમના નામ પેનલમાં જવાના છે, જેમાં ડોક્ટર KLN રાવ હતા, શમશેર સિંઘ, સાથોસાથ વાત કરી જે સિનિયર અધિકારીઓ છે તેમની ચર્ચાઓ થઈ। પરંતુ આ તમામ જે ચર્ચાઓ છે તેને હવે આવતીકાલે સાંજે અંત આવી જશે અને ગુજરાત રાજ્યના નવા પોલીસના બોસ તરીકે ડોક્ટર KLN રાવ નક્કી થાય તો નવાઈ નથી। જય જી આભાર ભાવેશ સમગ્ર માહિતી આપવા બદલ। તો ગુજરાતના નવા પોલીસ વડા તરીકે KLN રાવ લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે। આવતીકાલે તેમના નામની જાહેરાત કરી દેવામાં આવશે। ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનો આવતીકાલે એટલે કે બુધવારે છેલ્લો દિવસ છે। 6 મહિનાના એક્સટેન્શનનો આવતીકાલે સમયગાળો પૂર્ણ થઈ રહ્યો છે। ત્યારે આ નવા પોલીસ વડા તરીકે હવે KLN રાવનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। યુપીએસસીમાં 5 નામોની પેનલ ગઈ હતી, ત્યારે સિનિયર મોસ્ટ તરીકે રાવની પસંદગીની પૂરેપૂરી શક્યતા છે। રેગ્યુલર નિમણૂક થશે કે વધારાનો ચાર્જ સોંપાશે, હવે એ સવાલનો જવાબ આવતીકાલે મળશે, કારણ કે એ બાબત ઉપર ફેસલો આવતીકાલે લેવાશે।